જૂથળ સેવા સહકારી મંડળીમાં લાખોનું કૌભાંડ હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। મંડળીના સભાસદ ખેડૂતો દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો। જૂથળ સેવા સહકારી મંડળી કચેરીએ ખેડૂતોએ પહોંચીને 16 ખેડૂતોના 33 લાખથી વધારે રકમની ફિક્સ્ડ ડિપોઝિટ પરત કરવામાં આવતી ન હોય રોષ વ્યક્ત કર્યો હતો। મંડળીના ઓડિટમાં 72 લાખની સીલિંગ હોવાનું બહાર આવ્યું હોવા છતાં બેંક બેલેન્સ શૂન્ય હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। મારું નામ વાછાણી અમૃતભાઈ કાનજીભાઈ। મેં જૂથળ સેવા સહકારી મંડળીમાંથી 1,57,000નું ધિરાણ ઉપાડ્યું હતું। મારે પૈસાની જરૂરિયાત ન હોવાથી મેં ફાલતુ પૈસા પડ્યા હતા એટલે ફિક્સ ડિપોઝિટ મેં મંડળીમાં કરાવી હતી અને એનું ચેકથી મેં એનું પેમેન્ટ કરેલું છે। ચેક મેં 1,57,000નો જૂથળ સેવા સહકારી મંડળી લિમિટેડનો આપ્યો, બરાબર। પછી મને ગામમાં જાણવા મળ્યું કે ભાઈ મંડળીની અંદર ફ્રોડ થયો। મંત્રી કાંતિલાલ નરસિંહ હિંગરાજા રહેવાસી કરેણી એ કૌભાંડ કરીને જતો રહ્યો। એટલે અમે આ મંડળી ઉપર આવ્યા એટલે અહીંયા અમારા મંડળીના પ્રમુખ નીતિનભાઈ નવા હતા। એ તો કાયદેસર હતા કે ભાઈ હું તો ઝીરો બેલેન્સથી મંડળીનો ઠરાવ કરી અને હું બેઠો છું, કોઈ પણ મારી જવાબદારી નથી। જે કરી ગયો એ પૂર્વ મંત્રી કરી ગયો છે, કાંતિલાલ નરસિંહ હિંગરાજા રહેવાસી કરેણી એ બધું કૌભાંડ કરીને જતો રહ્યો। અત્યારે મંડળીમાં પૈસા નથી એટલે અમે તમને ક્યાંથી આપી શકીએ। પછી અમે કાનૂની મદદ લીધી એટલે કેશોદથી અમે વકીલ સાહેબ દ્વારા મંડળીને નોટિસો અપાવી કે ભાઈ અમારી મુદત પૂરી થઈ ગઈ એફડીની, હવે અમને અમારા પૈસા આપો, અમારે મંડળીનું ધિરાણ ભરવું છે। તો એ નહોતું મુદતે નહોતું આવ્યું એટલે અમારી મુદત પૂરી થતી હતી ધિરાણ ભરવાની, એટલે અમે હાથ ઉછીના ગમે ત્યાંથી ગામમાંથી પૈસા કરી અને મેં 1,57,000નું જે જૂથળ સેવા સહકારી મંડળીનું ધિરાણ હતું એ મેં ભરી દીધું, ટ્રાન્સફર કરી દીધું। અને આ પૈસા તો જે દી આવવા છે તે આવશે, પણ હવે ઓલું મને વ્યાજ ચડે 18% એટલે મેં ભરી દીધું। પછી અમારી વકીલની નોટિસો આવી અહીંયા, એ નોટિસો રજીસ્ટર એડીથી આપી હતી, રજીસ્ટર એડીથી નોટિસો આપી એટલે આ મંડળી વાળાને જવાબ દેવાનો હતો। હવે એ જવાબ એની હું આપ્યો એ અમને ખબર નથી। અમે રજૂઆત તો માળિયા પોલીસ સ્ટેશને કમ્પ્લેન દીધી હતી, માંગરોળ પોલીસ વાળાને એક આપી હતી, એક જુનાગઢ એસપીને આપી હતી અને બેંકને અમે પૂછવા જતા તો કે બેંક વાળા એમ કહેતા કે તમારી રસીદ છે એ કાયદેસર મંડળીની છે, અમારી નથી, તમારે જે છે મુદ્દો એ મંડળી હારે છે એ કે। એટલે તો સાહેબ પછી એને હારે તો બાંધવાનું ન આવે, કાંઈ કરો। ટોટલ રૂપિયા 33 થી 40 લાખ ખેડૂતના છે રસીદના। ખાતરનું 15 લાખનું કૌભાંડ છે। હા, એ મંડળી અસર। મારું નામ સેવકા પ્રદીપ અક્ષીભાઈ છે। મેં સહકારી મંડળીમાંથી જીસી લોન 4 લાખ ઉપાડેલી હતી, એ મેં પાછી ભરી દીધી। પછી મંત્રી અમારા ગામમાંથી ફરાર થઈ ગયો, નવા મંત્રી આવ્યા, બેંકમાંથી નોટિસ આવે, પૈસા બાકી બોલે। મારી પાસે આ જમા કરેલની પોઈન્ટ છે, જીએસટી નંબરવાળી મંત્રીની સહીવાળી। તો હવે શું રજૂઆત છે તમારી? હવે શું કરવું, ક્યાંય કોઈ એફઆઈઆર લેતા નથી, કોઈ જવાબ જ નથી। જવાબદાર કોણ ગણો તમે? ઉપર લેવલે જોઈએ ને, બાકી તો આમ ન હોય ને। ખેડૂતોએ ફિક્સ ડિપોઝિટનું આવેલ વ્યાજ 24 લાખ જેવી રકમ પણ ચાઉ કરવામાં આવી હોય। સહકારી મંડળી સાથે બેંકના કર્મચારીઓની પણ સંડોવણી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। મોટી રકમની ઉચાપતને લઈ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે। સભાસદોએ વકીલ મારફત મંડળીને નોટિસ પણ આપી છે, તેમજ આ મંડળી દ્વારા ખાતરમાં પણ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। મારું નામ કાંતિભાઈ વાછાણી। શું છે આખી વસ્તુ શું હતી? કૌભાંડ જે કૌભાંડ એ કાંતિભાઈ હિંગરાજીએ કરેલું છે। પછી 10 ને 20 લાખ રૂપિયા ઉપડતા હોય તો કેશોદ એરિયા બ્રાન્ચ છે અમારી, તો એની જવાબદારી હોવી જોઈએ ને કે ભાઈ મંત્રી આ કેમ ઉપાડે છે, એટલે એને ના પાડી દેવી જોઈએ। એરિયા જે મેનેજર હોય કેશોદ, ત્યારે કેશોદ હતી, અમારે અહીં નહોતી બેંક। પછી શું થયું આખું? કેવી રીતે કૌભાંડ આચર્યું આ લોકોએ? આ લોકોએ આ પ્રમુખ તો નવા હતા, એના બિચારાને કંઈ ખબર નહોતી પડતી, બરાબર। તો એ આ લોકોએ મંત્રી બધું કરીને વહી ગયા હોય, પછી મંત્રીએ 90 લાખનો ચેક તો બેંકને આપ્યો છે એમ કહે છે બધા, ચેક આપ્યો ને, હા બરાબર છે। તો એ કેમ કરતા નથી? ખાતરના પૈસા હતા એ પણ ઉપડી ગયા છે। હા, ખાતરના પૈસા હતા એ ઉપડી ગયા છે, 9 લાખ માથે કહે છે।
પણ ખાતર એક થયેલી નથી અત્યારે. એમાં ક્યાંક ને ક્યાંક કઈ કોણ કોણ જવાબદાર હોય? કે આમાં બેંકના જે કર્મચારીઓ છે, અમારે કેશોદ બેંકના મેનેજરો હતા એ જ્યારે એ અને મંત્રી 2 જવાબદારો છે. જીવાભાઈ કાગડા જુથડ. અમે 2023ની અંદર જુથડ સેવા સહકારી મંડળીમાંથી ધિરાણ મેળવેલ અને મંડળીની અંદર અમે ફિક્સ ડિપોઝિટ એફડી કરાવેલી. જે એફડીની પાકતી મુદત એટલે 2024માં જ્યારે અમે એફડીની પરત લેવા આવેલ ત્યારે ત્યાં મંડળીના મંત્રી ફરાર થઈ ગયેલા હતા કૌભાંડ કરીને. એટલે મંડળીમાંથી અમને એવો જવાબ આપવામાં આવેલ છે કે મંત્રી અમારા ફરાર થઈ ગયેલ છે, તમારા પૈસાનો કંઈ વ્યવસ્થા થાય એમ નથી. એટલે અમારે જો ધિરાણ ભરવાનું હતું તો અમે એ લોકોને એવું કીધું કે ભાઈ અમને અમારા પૈસા આપો તો જેથી કરીને અમે ધિરાણ ભરપાઈ કરી શકીએ. અમારી પાસે અત્યારે હાથ બેલેન્સ ન હોય તો એ લોકો કે તમારે જ્યાં જવું ત્યાં જાઓ, અહીંયા કોઈ વ્યવસ્થા નથી અને જ્યારે સગવડ થાય ત્યારે અમે આપશું. એટલે અમે પોલીસ સ્ટેશન FIR માળિયા દાખલ કરાવેલ, માળિયા અરજી આપેલ અને માંગરોળ તથા જુનાગઢ પણ અમે લેખિતમાં જાણ કરેલ. તો આજ સુધી અમારી કોઈ FIR લેવામાં આવેલ નથી. અને મંડળીની અંદર તો કૌભાંડ થયું હોય તો એમાં ઘણા લોકો સંડોવાયેલા હોય. નીચલા અધિકારીથી માંડીને ઉપલા લેવલ સુધી બધા સંડોવાયેલા હોય. એકલા હાથે તાળી ન પડે, એમાં બધા સામેલ હોઈ શકે. એટલે આ મંડળીની અંદર બહુ મોટું ફ્રોડ થયું છે અને ખેડૂતોના પૈસાનો આ લોકો કૌભાંડ કરી ગયા છે અને ખેડૂતો આત્મહત્યા કરવાને લેવલે આવી જાય છે. ખેડૂતો પરસેવાની કમાણીના પૈસાનું રોકાણ કરતા હોય અને આ લોકો આવી રીતના ફ્રોડ કરી જતા હોય છે. અમારી માંગ એવી છે કે અમારા એફડીના પૈસા અમને તાત્કાલિક ધોરણે વ્યાજ સહિત પરત કરવામાં આવે. આ અંગે કિરીટ પટેલને પણ ફરિયાદ કરી હતી. આ અંગે વિસાવદર સીટ ઉપર ચૂંટણી લડતા કિરીટ પટેલે કહ્યું કે જુથડ સેવા સહકારી મંડળીમાં કોઈ પ્રોબ્લેમ નથી. જુથડમાં અમારી નવી બ્રાન્ચ ખોલી છે. અમારે તો બોર્ડ ઓફ ડિરેક્ટરના સર્વાનુમતે નિર્ણય કરવાના હોય છે અને આજે પણ મંડળીઓ છે, કોઈ પણ મંડળીઓ છે તેના મંત્રીઓ ગેરરીતિ કરતા હોય છે અને તે મામલે 1.5-2 વર્ષ પહેલા ફરિયાદો પણ થઈ છે અને ગેરરીતિ કરનારની ધરપકડ પણ કરાઈ છે તેમજ તેને સજા પણ થઈ છે. હાલ કોર્ટમાં કેસ પણ શરૂ છે તેમજ ગેરરીતિ કરનારાઓની સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા પણ શરૂ છે તેમજ જે નાના મોટા ખેડૂતો ભોગ બન્યા છે તેને પણ પૂરતો ન્યાય આપીશું. અને હું જ્યારે ચૂંટણી લડી રહ્યો છું ત્યારે આ બધા બહારથી આવેલા લોકો ખોટા મુદ્દા ઉઠાવે છે અને જો ખેડૂતની ચિંતા હોત તો 1.5 વર્ષ પહેલા જ્યારે ફરિયાદ થઈ ત્યારે આ બધા ક્યાં ગયા હતા તે મારો પ્રશ્ન છે તેમ પ્રત્યુત્તર વાળ્યો હતો. જુથડ સેવા સહકારી મંડળીના કોઈ પ્રોબ્લેમ નથી. જુથડમાં અમારી નવી બ્રાન્ચ ખુલી છે અને આ લોકોને રોજ અને બેંકના કૌભાંડ એવું કંઈ છે જ નહીં. બેંકના ચેરમેનની જવાબદારી કંઈ હોતી જ નથી આમાં. અમારે તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સર્વાનુમતે નિર્ણય કરવાના હોય છે અને આ જે કંઈ પણ મંડળીઓ છે એના મંત્રીઓ ખોટી કાંઈ ગેરરીતિ કરી ત્યાં બધું 1.5-2 વર્ષ પહેલાં એની ફરિયાદ પણ થઈ છે, એને એરેસ્ટ પણ કર્યા છે, એને સજા પણ થઈ છે, એનો કોર્ટમાં કેસ ચાલે છે. બેંક તરફથી એમની સંપત્તિઓ જપ્ત કરવા માટેની પ્રક્રિયા પણ ચાલુ છે અને દરેક ખેડૂત મિત્રો એમાં જે કંઈ નાના મોટા ભોગ બન્યા હશે એમને પણ ન્યાય આપીશું. આ તો હું જ્યારે ચૂંટણી લડી રહ્યો છું ત્યારે આ બધા મુદ્દાઓ બહારથી આવેલા લોકો ઉઠાવે છે. ખેડૂતની ચિંતા હોત તો 1.5 વર્ષ પહેલાં જ્યારે ફરિયાદ થઈ ત્યારે આ બધા ક્યાં ગયા હતા એનો મારો પ્રશ્ન છે.